ધ્રાંગધ્રાના પંચશીલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વરસાદમાં ફસાયેલા એસટી બસ મુસાફરોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। ધ્રાંગધ્રા ખાતે સતત વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ જતા અનેક એસટી બસ મુસાફરો બસ સ્ટેશનમાં ફસાઈ ગયા હતા। આવી પરિસ્થિતિમાં માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પંચશીલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્રાંગધ્રા એસટી બસ સ્ટેન્ડ ખાતે ફસાયેલા મુસાફરો માટે નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સેવાકીય આયોજન ટ્રસ્ટના સંયોજક અને સામાજિક કાર્યકર શાંતિલાલ રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું। ટ્રસ્ટના કાર્યકરો તેમજ સ્થાનિક સેવાભાવી લોકો મળીને સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું। આ પ્રસંગે ધ્રાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, મહેબૂબભાઈ જુનેજા, હાજી દાઉદભાઈ મોવર, હુસેનભાઈ મંડલી, ઇમ્તિયાઝભાઈ સૈયદ, કોર્પોરેટર ધ્રાંગધ્રા નગરપાલિકા સાથે જ પૂર્વ કોર્પોરેટર અનિશાબેન ચૌહાણ, આરબભાઈ, ઇમ્તિયાઝભાઈ સહિતના ધ્રાંગધ્રાના અનેક સેવાભાવી અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી અને આ કાર્યને સફળ બનાવ્યું હતું।